કલ્પના કરો કે તમારી સામે એક મંદિર છે અને થોડીક ક્ષણોની અંદર સમુદ્રમાં એક ગાયબ થઈ જાય। હા, આ કોઈ ચમત્કાર નથી, આ છે ગુજરાતનું અદ્ભુત સ્તંભેશ્વર મહાદેવનું મંદિર, જે ગુજરાત વડોદરા જિલ્લાના કાવી કંબોઈ ગામે આવેલું છે। જે અદ્ભુત સ્તંભેશ્વર મહાદેવનું મંદિર, જેને લોકો ગાયબ થતું મંદિર તરીકે પણ ઓળખે છે। અહીં દરરોજ સમુદ્રની જ્વાર આવે ત્યારે આખું મંદિર પાણીમાં સમાઈ જાય છે અને થોડા સમય પછી ભાટા પડે ત્યારે ફરીથી ભગવાન શિવજીના દર્શન થાય। શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામે આવેલું છે। આ મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલું હોવાથી તેને ગાયબ થતા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ પુરાણો મુજબ આ મંદિરનો સંબંધ ભગવાન શિવ અને કાર્તિકેય સાથે જોડાયેલો છે। કહેવાય છે કે તારકાસુર નામના અસુરનો વધ કાર્તિકેયે કર્યો હતો। તારકાસુર ભગવાન શિવનો પરમ ભક્ત હતો, તેથી તેના વધ પછી કાર્તિકેયને પાપ લાગ્યું। તે પાપથી મુક્તિ મેળવવા માટે અહીં ભગવાન શિવની સ્થાપના કરીને તપ કર્યા। ત્યારબાદ અહીં શિવલિંગ સ્થાપિત થયું અને આ સ્થાન પવિત્ર બન્યું। શ્રી સ્તંભેશ્વર મહાદેવના આ મંદિરમાં અમાસ, પૂનમ, મહાશિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં ભક્તોની ભારે ભીડ આવે છે। આ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ પ્રકૃતિ અને આસ્થાનો સંગમ છે। જો તમને પણ આવી અદ્ભુત જગ્યાઓ વિશે જાણવું ગમતું હોય તો આ રીલને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। ધન્યવાદ।